સ્માર્ટ લાઈવમાં આપનું સ્વાગત છે। ચૈત્રી નવરાત્રિની શરૂઆત થતા ચોટીલા ખાતે બિરાજમાન ચામુંડા માતાજીના મંદિરે હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા। આજથી ચૈત્રી નવરાત્રી શરૂ થઈ છે। આ નવરાત્રીમાં માઈ ભક્તો માતાજીની ભક્તિ કરે છે તેમજ માતાજીની આરાધના કરે છે અને આ નવરાત્રીમાં ઉપવાસ એકટાણા કે નકોડા ઉપવાસ કરીને પણ લોકો આ નવરાત્રી કરે છે। માઈ ભક્તો ચાલીને મંદિરે આવે છે, સાથે ઘણા સંઘ પણ આ દિવસોમાં મંદિરે આવતા હોય છે। ચૈત્રી નવરાત્રી અને આસો નવરાત્રીનું અનેરું મહત્વ છે, ત્યારે સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર એટલે ચોટીલા, જ્યાં ચામુંડા મંદિર આવેલું છે, જ્યાં માતાજીના મંદિરે હજારોની સંખ્યામાં ભક્તો અહીંયા આવે છે। ગુજરાત તથા ગુજરાત બહારના લોકો પણ મોટી સંખ્યામાં અહીંયા આવે છે અને માની ભક્તિ કરે છે, સાથે દર્શન કરે છે। ભક્તો દ્વારા ચૂંદડી, શ્રીફળ, સાકર, પ્રસાદ પણ ધરાવે છે અને આરતીનો પણ લાભ લે છે। આ નવરાત્રી દરમિયાન વહેલી સવારે તેમજ સાંજે સૂર્યાસ્ત સમયે આરતી થાય છે। મંદિર તરફથી લોકો માટે જમવાની, ચા, પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે અને નવરાત્રીમાં આઠમના દિવસે હવન પણ થાય છે। મારું નામ ખુશાલી રાજેશ ગોહિલ છે। હું મુંબઈથી આવી છું। આજે નવરાત્રિનો પહેલો દિવસ છે, ચૈત્ર નવરાત્રિનો। તો આ ચોટીલા ચામુંડાના મંદિરે અમે પહેલી વાર નવરાત્રિના પહેલા દિવસે આવ્યા છીએ। 3 વર્ષથી આવીએ છીએ અમે અહીંયા અને બહુ સારું એક્સપિરિયન્સ હતું અહીંયા આવીને। જય માતાજી। શ્રી ચોટીલા ચામુંડા માતાજી મંદિરમાં અત્યારે ચૈત્ર સુદ એકમ માતાજીની નવરાત્રિ શરૂ થઈ રહી છે અને દરેક યાત્રિકો માતાજીના દર્શન કરવા પધારી રહ્યા છે અને માતાજીના સવારે આરતીનો સમય નવરાત્રિ પૂરતો 4:30 વાગે રાખેલ છે, 4:05ની અંદર, અને રાત્રે સાંજનો રાબેતા મુજબ સમય છે અને દરેક યાત્રિકો માતાજીના દર્શન કરવા સંઘ દ્વારા અને ધજા ચડાવવા માટે અત્યારે યાત્રિકોની ભીડ લાગી છે। દૂર દૂરથી આવતા યાત્રિકો માટે અહીં તળેટીની અંદર ભોજનાલય માતાજીનો પ્રસાદ શરૂ કરવામાં આવેલ છે અને દરેક યાત્રિકો માતાજીનો પ્રસાદ લઈ ધન્યતા પામે છે। જય માતાજી।